ભાઈ મેં સાંભળ્યું તું આજ નવી ફોર વ્હીલ લઈ આવ્યો. હા ભાઈ નવી ફોર વ્હીલ લીધી હો. અને ગયા મહિને નવું બુલેટ લીધું તું ને. હા ભાઈ બુલેટ લીધું તું પણ મોટા તું હાવ પ્રગતિના પંથે હો. અરે મારા કલેજા બધી તારી દુઆ છે. ભણવા મારી દુઆ કઈ નથી. મારી દુઆ લઈ ગયું હોત ને તો તું રોડ ઉપર હોત આજ. હું વિચારમાં પડી ગયો ભાઈ. હું તો એમ વિચારું કે હજી તું પ્રગતિ કર્યા આમ ઓલા મહિને ખટારો લઈ દે એમ વાત છે. અરે મને મારી એટલી જિંદગીમાં ખાલી એક જ માલ મળ્યો છે અને ઈ છે આવડો આ રૂમાલ. बैगन अब मुझे तुम्हारे साथ नहीं रहना है। पर तुम तो ये कहती थी कि मैं तुम्हारे सपनों का राजा हूँ। हाँ तो अब मैं जाग गई हूँ ना। ભાઈ તારા જેવો ભાઈબંધ લાખોમાં એક હોય. હું બહુ કિસ્મત વાળો માણસ છું કે મને તારા જેવો ભાઈબંધ મળ્યો. બાકી દીવો લઈને ગોતવા જઈને તો તારા જેવા ભાઈબંધ ન મળે. ભાઈ મારી પાસે પૈસા નથી હો. તો તારું અહીંયા શું કામ છે? ભરવા વયો જાને. માગવા પેલા જ ના પાડી દે. હું કરી લેવું? લગ્નમાં 25 લાખનો ખર્ચો આવે અને એ લગ્ન જીવન પતિ પત્ની 50 વર્ષ સાથે કાઢે તો એક દિવસના 136 રૂપિયા અને 98 પૈસાનો પડે. ના ના આ તો હું નવરો હતો ને એટલે હિસાબ કર્યો. મરદ માણા એને કહેવાય સાહેબ કે સામે ગમે એવી તોફ હોય ને તો ખાલી મૂછે હાથ રાખીને એટલું જ કે આનો ઠંડા પાણીના બાઉન્સ આવી ગયા. તમારે લગ્ન થઈ ગયા? લગન તો છા જ હોય ને. તો ઘરના એ છે. લગન છાવેલા ઘરના નો હોય તો છોકરા એ છે. છોકરાય છે 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 કેટલાક છે? અમારા ગરીબ માણસ કેટલા હોય? 100 હાથ છે. ગરીબને પાછા 100 હાથ. પૈસા વાળાને કેટલા છે? ભાઈ થોડાક પૈસા દે ને. લે કરી નાખી નબળી વાત. અરે એવડો હાંડરા જેવો માટી થયો. કઈ કામ ધંધો કર. છેલ્લી બાકી કેવાક નું ડ્રાઈવર બની જાય, ટ્રેક્ટર નું ડ્રાઈવર બની જાય, પૈસા કમાતો થઈ જાય. હું આવી રીતે બધે પા માગતો હો. ઉધાર દીધા તા ઈ માગું હું ભરવા. આજ તો ભેગું થાય એમ નથી ભાઈ. કાલે આવજે ને. હજી તમારે થોડુંક જ્ઞાન આપવું તો અમને આપી શકો. બોલ તારી છેલ્લી ઈચ્છા. હું આરસીબી ની જીત જોવા માંગુ. હે અમર થવા માંગે ભડવો. ભાઈ તારા જેવો ભાઈબંધ લાખોમાં એક હોય. હું બહુ કિસ્મત વાળો માણસ છું કે મને તારા જેવો ભાઈબંધ મળ્યો. બાકી દીવો લઈને ગોતવા જઈને તો તારા જેવા ભાઈબંધ ન મળે. ભાઈ મારી પાસે પૈસા નથી હો. તો તારું અહીંયા શું કામ છે? ભરવા વયો જાને. માગવા પેલા જ ના પાડી દે. હું કરી લેવું?